ચલો આજે આપણે જોવાનું છે નિયત સંબંધના ગુણધર્મ. નિયત સંબંધના ગુણધર્મ બે જ છે. 2 માર્કરની થિયરી પૂછાઈ શકે છે. નિયત સંબંધાંક R અને નિયત સંબંધાંક B વચ્ચેના ચિહ્નો કેવા છે? સમાન છે. આપણે જાણીએ છીએ કે પ્રમાણિત વિતરણ x અને y હંમેશા અણઋણ હોય છે, એટલે કે -1 થી r -1 થી 1 ની વચ્ચે હોય છે. એટલે b નું સૂત્ર છે એ r ગુણ્યા sy ના છેદમાં sx છે. એના ઉપરથી આપણે સમજી શકીએ કે r નું ચિહ્ન જે હશે એ જ b નું ચિહ્ન પણ રહેશે. એટલે r માઇનસમાં હશે તો b પણ માઇનસમાં આવશે, r પોઝિટિવ હશે એટલે કે પ્લસમાં હશે તો b પણ કેવો આવશે? પોઝિટિવ જ આવશે. બીજું છે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. આ તમને MCQ પૂછાઈ શકે છે કે નિયત સંબંધાંક શેનાથી સ્વતંત્ર છે? તો કે ઉગમ બિંદુના પરિવર્તનથી. એટલે કે આપણે x અને y ની ચલ કિંમતમાં કોઈ પણ રકમ પ્લસ કે માઇનસ કરશું તો કાંઈ ફેર પડશે નહીં, પણ એને ગુણાકાર કે ભાગાકાર કરશું તેમાં ચોક્કસથી ફેર પડશે. પણ અહીંયા જો આપ્યું છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી, એટલે કે આપણે x અને y ની ચલ કિંમત તો ફેરવી નાખશું તો એમાં એ સ્વતંત્ર નથી, પણ આ છે એ કેવું છે? ઉગમ બિંદુના સ્થાનથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે આ 1 માર્કમાં પૂછાઈ શકે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, y ની x પરની નિયત સંબંધ રેખા x બાર અને y બારના બિંદુમાંથી જ પસાર થાય છે. એ VSQ માં પૂછાઈ શકે છે. થેન્ક યુ. If you want to see short videos of accounts like statistics, go to the description and follow the link.